આજે આપણે સૂજીના પાપડ બનાવવાના છે, વરાળિયા. તો આ સૂજી લીધી છે, તેમાં આપણે 2 ચમચી મેંદો નાખશું અને સ્વાદ પ્રમાણે મીઠું, અને આ સાબુદાણા લીધા છે. તો આપણે 2 કલરમાં બનાવવાના છે. તો સૂજીને આપણે મિક્સર જારમાં લઈ લેશું અને મેંદો નાખશું 2 ચમચી અને આપણે પીસી લેશું. આપણે પીસાઈ ગયું છે. તો આની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું નાખશું અને પાણી નાખશું. પછી આપણે પાછું મિક્સરમાં પેસ્ટ બનાવી લેશું. આપણે સૂજી અને મેંદો સરસ મજાનો પીસાઈ ગયો છે. તો હવે આપણે આને આમાં કાઢી લઈશું. સાબુદાણા બેમાં અડધા અડધા લઈ લીધા છે. તો એકમાં આપણે લાલ કલર નાખશું અને એકમાં આપણે લીલો કલર નાખશું. આપણા સાબુદાણા મિક્સ થઈ ગયા છે 2 કલરમાં. તો હવે આપણે વરાળિયા પાપડ બનાવવાના છે. તો તેના માટે આપણે ગેસ ઉપર પાણી મૂકી દઈશું. ગેસ ઉપર આપણે તપેલીમાં પાણી મૂકી દઈશું. પાણી આપણે ઉકળવા મૂકી દીધું છે. તો આપણે ગેસ ફૂલ રાખશું. તેના ઉપર આપણે આ કાણાવાળી ડીશ મૂકશું અને તેની ઉપર આપણે આ ઢાંકવાનું છે. તો આપણે સૌ પ્રથમ પહેલાં 2 ડીશું લઈ લીધી છે. તો ડીશને આપણે તેલ બેલ નથી લગાવવાનું, સીધું ડાયરેક્ટ બેટર નાખવાનું છે. આ રીતના આસું બેટર નાખીને અને પછી આપણે સાબુદાણા મૂકવાના છે. આમ છૂટા છૂટા આપણે પાથરી દેવાના છે સાબુદાણાને. વરાળ બનવાની શરૂ થઈ ગઈ છે. તો આપણે આ ડીશને આપણે આની ઉપર મૂકી દઈશું અને આપણે આ ઢાંકી દઈશું. તે વરાળથી પાપડ બની જશે. બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે આને ડીશને કાઢી લઈશું અને સીધું પાણીની અંદર આપણે એડ કરી દઈશું. ઠરી જાય અને આપણો પાપડ નીકળી જશે. સરસ મજાનો થઈ ગયો છે. હવે આને આપણે આ રીતે કાઢી લેવાનો છે. જો સરસ મજાનો નીકળી ગયો છે. તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. હવે મળશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે.